નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં ઉંમર સંબંધિત પ્રશ્નો આપણે જોઈ રહ્યા છીએ. આપણે પહેલો ભાગ જોયો, બેઝિક જોયું ઉંમર સંબંધિત પ્રશ્નોના, કે ઉંમર આધારિત પ્રશ્નોમાં બેઝિક કેવી રીતે કામ કરે છે, પહેલા પછી અને હાલની ઉંમર કેવી રીતે કામ કરે છે તે. તો આજે જે ટોપિક જોવાનો છે તે છે ઉંમરના પ્રશ્નોમાં ગુણોત્તર કેવી રીતે કામ કરે છે, કે પ્રશ્નમાં ગુણોત્તર આપ્યો હોય તો એને આપણે કેવી રીતે સોલ્વ કરીશું. આ ઉંમર સંબંધિત પ્રશ્નોમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક માની શકાય, કારણ કે મોટા ભાગના પ્રશ્નો જે ઉંમર સંબંધિત પ્રશ્નોમાં પૂછાય છે પરીક્ષામાં તે આ ટોપિકના જ પૂછાય છે. તો આજે આપણે જોવાનું છે ગુણોત્તર કેવી રીતે કામ કરે છે અને આજે આપણે એમાં માસ્ટરી કરી લઈશું. તો આગળ વધી પહેલા સમજીએ કે ગુણોત્તર કેવી રીતે હોય છે, પ્રશ્નમાં કેવી રીતે પૂછાય. તો ઉંમરના દાખલાઓમાં ગુણોત્તરની સમજણ. આમાં મોસ્ટલી મિત્રો 4 પ્રકારના દાખલાઓ છે. પહેલું એ છે કે સાદો ગુણોત્તર આપ્યો હોય અને તમને ડાયરેક્ટ ઉંમર પૂછી લીધી હોય. સાદો ગુણોત્તર એટલે કે એક જ ગુણોત્તર આપ્યો હોય. ઓકે, એના પછી બીજું શું હશે? બીજું હશે કે જૂનો અને નવો ગુણોત્તર હશે. એટલે કે એમાં તમને આપ્યા હશે 2 ગુણોત્તર, અને આમાં પણ 2 ટાઈપ છે. એક તો સમાન તફાવતવાળો ગુણોત્તર હશે અને અસમાન તફાવતવાળો ગુણોત્તર હશે. અને જે ચોથો ટાઈપ છે, જેમ કે પહેલો તો સાદો ગુણોત્તર 1 ગુણોત્તરનો થઈ ગયો, બીજામાં જૂનો અને નવો ગુણોત્તર, એમાં બીજો ટાઈપ સમાન તફાવત, ત્રીજો ટાઈપ અસમાન તફાવત, અને જે ચોથો ટાઈપનો તફાવત ગુણોત્તર હશે પ્રશ્નમાં એ રેન્ડમ હશે. એટલે કે આખી સિરીઝ હશે, એ આપણે પ્રશ્નમાં જોઈશું તો આપણને વધારે ખબર પડશે. પણ આજે આપણે 4 ટોપિક પર માસ્ટરી કરવાની છે. સાદો ગુણોત્તર આપ્યો હોય તો પ્રશ્નો કેવી રીતે કરવાના, પછી જૂનો અને નવો ગુણોત્તર આપ્યો હોય અને એમાં સમાન તફાવત હોય અને અસમાન તફાવત હોય તો પ્રશ્નો કેવી રીતે કરવાના, અને રેન્ડમ પ્રશ્નો પણ આપણે જોઈ લઈશું. તો વગર ટાઈમ વેસ્ટ કરે આપણે આગળ વધીએ કે સાદો ગુણોત્તર આપ્યો હોય તો કેવી રીતે કરવું. પણ એની પહેલાં હું તમને કહી દઉં કે આમાં પણ આપણે પેલું જે કરતા હતા કે હાલનું બિંદુ વચ્ચે, પછીનું બિંદુ જમણી બાજુ અને પહેલાંનું બિંદુ ડાબી બાજુ, આવી રીતે જ પ્રશ્ન કરવાના છે. આ બધી જ જગ્યાએ યુનિવર્સલ મેથડ છે, બધી જગ્યાએ આપણને ઉંમરના દાખલામાં કામ લાગશે. તો આગળ વધીએ વગર ટાઈમ વેસ્ટ કરે. પ્રશ્ન જુઓ, એ અને બીની હાલની ઉંમરનો ગુણોત્તર 5:9 છે. એટલે કે એ અને બી 2 માણસો છે, તેમની હાલની ઉંમરનો ગુણોત્તર 5:9 છે. જો 4 વર્ષ પહેલાં બીની ઉંમર 23 વર્ષની હોય તો એ અને બીની હાલની ઉંમર કેટલી હશે? આમાં ગમે તે પ્રશ્ન પૂછે, આપણને મેથડ આવડી જાય તો ગમે તે પ્રશ્ન આનો આપણે સોલ્વ કરી શકીએ. શું છે પ્રશ્નમાં? કે એ અને બીની હાલની ઉંમરનો ગુણોત્તર 5:9 આપેલો છે. તો સૌથી પહેલાં આપણે લખીએ, અહીંયા એક બિંદુ બનાવીએ હાલની ઉંમરનો, બરાબર. એમાં શું કહ્યું છે કે એ અને બીનો ગુણોત્તર કેટલો છે? 5:9. આ આપણે લખી દીધું, પ્રશ્ન પ્રમાણે આપણે આ લખી દીધું છે કે એ અને બીનો ગુણોત્તર 5:9 છે. પછી શું કહ્યું છે કે 4 વર્ષ પહેલાં બીની ઉંમર 23 વર્ષની હતી. તો પહેલા માટે આપણે આમ બનાવીએ છીએ, આ બાજુ પહેલાં કેટલા વર્ષ પહેલાં છે? તો 4 વર્ષ પહેલાં છે. 4 વર્ષ પહેલાં બીની ઉંમર કેટલી છે? તો તમને આપેલી છે પ્રશ્નમાં 23 વર્ષ. તો પહેલી વસ્તુ એ કે આપણે અહીંયા હાલમાં ગુણોત્તર આપેલો છે અને પહેલાં અથવા પછીમાં તમને ઉંમર આપી દીધી છે ડાયરેક્ટ. તો જ્યાં ગુણોત્તર આપ્યો ત્યાં આપણે પહેલાં પહોંચવાનું વર્ષમાં. તો મારા 23 વર્ષ હાલમાં કેટલા થશે? જો 4 વર્ષ પહેલાં એ 23 વર્ષનો હોય તો અત્યારે કેટલાનો થશે? 23 + 4, એટલે કે બીની ઉંમર કેટલી થઈ જશે? 23માં 4 ઉમેરી દઉં એટલે કે બીની હાલની ઉંમર થઈ જશે મારી 27 વર્ષ. ઓકે, આ મને આટલી વસ્તુ મળી ગઈ છે કે ગુણોત્તર આપેલો છે એ અને બીનો 5:9. 4 વર્ષ પહેલાંની બીની ઉંમર 23 છે, તો હાલની ઉંમર મારી થઈ જશે 23 અને 4 એટલે કે 27 વર્ષ. તો એ અને બીની હાલની ઉંમર કેટલી? તો અહીંયા હવે ગુણોત્તરમાં આ વર્ષ મૂકીશ તો બીની ઉંમર ક્યાં છે અહીંયા ગુણોત્તરમાં? તો બીની જે ઉંમર છે એ 9 યુનિટ છે, બરાબર. તો 9 યુનિટની કિંમત મને કેટલી મળી ગઈ છે? 9 યુનિટની કિંમત મને 27 વર્ષ મળી ગઈ. તો 1 યુનિટની કિંમત કેટલી મળશે? કે 27/9 એટલે કે 3 વર્ષ. તો એની હાલની ઉંમર થઈ ગઈ મારી 5×15 અને બીની હાલની ઉંમર થઈ ગઈ 9×27. આ જ આપણને પ્રશ્નમાં પૂછ્યું હતું કે 5×15 અને 27 એ અને બીની ઉંમર થઈ જશે. ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. પણ અહીંયા મિત્રો જરૂર નથી કે હાલની ઉંમર જ પૂછી હોય. અહીંયા એવું પૂછ્યું હોય કે એ અને બીની 10 વર્ષ પછીની ઉંમર કેટલી થશે? તો શું કરવાનું કે હાલની જે ઉંમર આપણને મળી એમાં 10 ઉમેરી દઈશું. પછીની વાત કરીએ 10 વર્ષ પછીની, તો એની હાલની ઉંમર 15 છે, બીની હાલની ઉંમર 27 છે. તો
10 વર્ષ પછી એની કેટલી થઈ જશે? 15 અને 10 25 અને બીની થઈ જશે 27 અને 10 37. તો ગમે તે પૂછ્યું આમાં પરથી આપણને મળી જાય. ખાલી આપણને ગુણોત્તરની કિંમત મળી જાય તો 1 યુનિટની કિંમત 3 વર્ષ આપણે શોધી નાખી તો એ અને બીની હાલની ઉંમર મળી ગઈ. એના પછી આપણે આગળ કે પાછળ, પહેલા કે પછીમાં જઈ શકાય. બીજો પ્રશ્ન જોઈએ. મયંક અને તુષાર બે માણસો છે. તેમની હાલની ઉંમરનો ગુણોત્તર 3:5 છે. જો 6 વર્ષ પહેલા તુષારની ઉંમર 24 વર્ષ હોય તો બંનેની હાલની ઉંમર શું હશે? પ્રશ્નમાં જે સ્ટાર્ટિંગમાં આપ્યું છે આપણે લખતા જઈએ કે મયંક અને તુષારની હાલની ઉંમરનો ગુણોત્તર 3:5 છે. એટલે કે હાલમાં વાત કરું, હાલની ઉંમરની વાત કરું તો મયંકનો એમ લખી દઉં છું, તુષારનો ટી લખી દઉં છું. એમનો ગુણોત્તર કેટલો છે? 3:5. આ આપણને આપેલું છે પ્રશ્નમાં. પછી કહ્યું છે કે 6 વર્ષ પહેલાં તુષારની ઉંમર 24 વર્ષ હતી. એટલે કે પહેલાં જવા માટે અહીંયા જ આવી જઈએ. કેટલા પહેલાં આવી ગયા આપણે? 6 વર્ષ પહેલાં. અહીંયા આપણને આપેલું છે તુષારની ઉંમર. તુષારની ઉંમર આપેલી છે 24 વર્ષ. આપણને ગુણોત્તર હાલનો આપ્યો છે અને ઉંમર આપી છે 6 વર્ષ પહેલાંની. તો આપણે પહેલાં આ ઉંમરને હાલમાં લઈ જવી પડશે. એટલે કે 6 વર્ષ પહેલાં જો 24 વર્ષનો હોય તો અત્યારે કેટલો હશે? 24 અને 6 એટલે કે તુષાર અત્યારે કેટલાનો હશે? તુષાર અત્યારે હશે 24 + 6 એટલે કે 30 વર્ષનું. આટલું આપણને ખબર પડી ગઈ પ્રશ્ન જોતા. હવે તુષારનો ગુણોત્તર 5 યુનિટ છે અને એની ઉંમર 30 વર્ષ છે. તો 5 યુનિટની કિંમત મને 30 વર્ષ આપેલી છે. ઓકે, તો 1 યુનિટે કેટલા થઈ જશે? 1 યુનિટે થઈ જશે 30/5 એટલે કે 6 વર્ષ. 1 યુનિટે જો 6 વર્ષ થાય તો અહીંયા 3 યુનિટ છે એટલે કે 6 તરી 18 અને અહીંયા 5 છે એટલે કે 6 પંચા 30. આ બંનેની હાલની ઉંમર મળી ગઈ. એટલે કે 18 અને 30 ઓપ્શન સી એ તમારો જવાબ થઈ જશે. મયંક અને તુષારની હાલની ઉંમર મળી ગઈ. હવે પ્રશ્નમાં જો હાલની ઉંમર ના પૂછે, એવું પૂછ્યું હોય કે 10 વર્ષ પછીની ઉંમર અથવા 5 વર્ષ પછીની ઉંમર શોધો, તો આ બંને હાલની ઉંમરમાં 5 વર્ષ ઉમેરી દઈશું એટલે આપણો જવાબ આવી જશે. તો આવો જ એક પ્રશ્ન છે મિત્રો. આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. આનો આન્સર કમેન્ટ કરજો તમે. આગળ જોઈએ બીજા પ્રશ્નો. ચલો, આ એક નવો પ્રશ્ન છે, નવો ટાઈપ, ગુણોત્તરનો છે પણ થોડું અલગ કંઈ આપેલું છે અહીંયા. આમી અને તેણીની માતાની ઉંમરનો ગુણોત્તર 8:11 છે. એટલે કે અમી છે અને તેની માતા છે, બરાબર. તેમની ઉંમરનો ગુણોત્તર 8:11 આપેલો છે. હવે એવું લખ્યું નથી કે હાલની ઉંમર છે કે પહેલાંની કે પછીની, તો આપણે હાલની ઉંમર સમજીશું. તો અહીંયા લખી દઉં છું, બિંદુ બનાવી દઉં છું. હાલની ઉંમર, કોનો ગુણોત્તર આપ્યો છે? અમીનો એ લઈ લઉં છું અને તેની માતાનો એમ લઈ લઉં છું કે અમી અને તેની માતાની હાલની ઉંમરનો ગુણોત્તર 8:11 આપણને આપેલો છે. હવે શું કહ્યું છે કે તેમની ઉંમર વચ્ચેનો તફાવત 21 વર્ષ છે. અહીંયા આપણને શું કહ્યું છે? તફાવત આપી દીધો છે 21 વર્ષનો. હવે તમે મિત્રો અહીંયા ગુણોત્તરમાં જુઓ તો ગુણોત્તરમાં કેટલો તફાવત છે? તો 11 અને 8 એટલે કે 3 યુનિટનો તફાવત છે અને વર્ષમાં તે 21 વર્ષનો છે. તો 3 યુનિટની કિંમત જો 21 વર્ષ હોય તો પહેલાં હું 1 યુનિટની કિંમત શોધી લઈશ. તો કેટલી થઈ જશે? 21/3 એટલે કે 7 વર્ષ. 1 યુનિટની કિંમત મારી 7 વર્ષ આવી ગઈ છે. તો અમીની હાલની ઉંમર કેટલી હશે? તો 8 × 7 = 56 અને આ 11 યુનિટ છે અને 1 યુનિટની કિંમત 7 છે તો 11 × 7 = 77. એટલે કે અમીની ઉંમર 56 વર્ષ છે અને તેની માતાની ઉંમર 77 વર્ષ છે. આટલું આપણને મળી ગયું, પણ કયા બિંદુએ? હાલના બિંદુએ જ મળ્યું છે, કારણ કે બધી વાત હાલમાં જ થાય છે. હવે પ્રશ્નમાં શું પૂછ્યું છે કે 10 વર્ષ પહેલાં તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો હતો? ઓકે, હાલનો મને એમની ઉંમર મળી ગઈ 56 વર્ષ અને 77 વર્ષ. તો સીધું આમાંથી આપણને હવે વાત કરી છે 10 વર્ષ પહેલાંની. કેટલા વર્ષ પહેલાં? 10 વર્ષ પહેલાં. તો 10 વર્ષ પહેલાં કેટલી હશે એમની ઉંમર? જો હાલમાં અમીની ઉંમર 56 હોય તો 10 વર્ષ પહેલાં તેની ઉંમર હશે 46 અને તેની માતાની ઉંમર જો હાલ 77 હોય તો 10 વર્ષ પહેલાં થઈ જશે 67. 10 આપણે માઇનસ કરી નાખીશું અને આ આપણને ગુણોત્તર પૂછ્યો છે એટલે કે 46:67. કારણ કે આમાં બીજું કંઈ ઉડતું છે નહીં, તો આ તમારો જવાબ થઈ જશે. ઓપ્શન 3 એ તમારો જવાબ હશે. આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. સેમ પ્રશ્ન છે, પહેલાં બાદબાકી તફાવત આપેલો હતો એટલે આપણે અહીંયા 11 અને 8નો તફાવત લીધો, પણ હવે આપેલું છે સરવાળો એટલે આપણે સરવાળો લઈશું. રમેશ અને તેના પિતાની ઉંમરનો ગુણોત્તર 7:18 છે. પહેલાંનું નથી આપ્યું, પછીનું નથી આપ્યું, તો સમજી જવાનું કે હાલનો જ ગુણોત્તર આપેલો છે. તો રમેશ અને તેના પિતાની ઉંમરનો ગુણોત્તર 7:18 છે. તેમની ઉંમર વચ્ચેનો સરવાળો 75 વર્ષ છે.
તો 10 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો હતો, કેટલો હશે એવું હોવું જોઈએ. તો હું અહીંયા લખી દઉં છું હાલની ઉંમર. હાલમાં આપણને કોનો ગુણોત્તર આપેલો છે? હાલની વાત કરું તો રમેશનો અને તેના પિતાનો હું પી લખી દઉં છું, એટલે કે R/P મને આપેલો છે 7/18. ઓકે. પછી શું કીધું છે કે તેમની ઉંમરનો સરવાળો 75 વર્ષ છે, એટલે કે સરવાળો અહીંયા કેટલો આપેલો છે? 75 વર્ષ. અને ગુણોત્તરમાં તેમની ઉંમરનો સરવાળો કેટલો છે? તો 18 અને 7 એટલે કે 25 યુનિટ. ઉંમરમાં 75 વર્ષ સરવાળો છે અને ગુણોત્તરમાં 25 યુનિટ સરવાળો છે. તો આપણને 83 થી લગાવી શકાય કે 25 યુનિટની કિંમત જો 75 વર્ષ હોય તો 1 યુનિટે કેટલા? તો આ થઈ જશે 75 ભાગ્યા 25, એટલે કે 1 યુનિટની કિંમત મારી 3 વર્ષ મળી ગઈ. હવે આ 1 યુનિટની કિંમતને હું અહીંયા મૂકીશ ગુણોત્તરમાં, તો રમેશ અને તેના પિતાની ઉંમર મળી જશે. કેવી રીતે? કે 7 યુનિટ છે અને 1 યુનિટની કિંમત 3 વર્ષ છે, તો 21 વર્ષનો રમેશ થયો. અને 18 યુનિટ છે અને 1 યુનિટની કિંમત 3 છે, તો 18 તરીને 54 વર્ષનો થયા તેના પિતા. આ હાલની વાત ચાલે છે, બરાબર? કે હાલ રમેશ 21 વર્ષનો છે અને તેના પિતા 54 વર્ષના છે. પણ પ્રશ્નમાં આપણને હાલની ઉંમર નથી પૂછી, પ્રશ્નમાં આપણને ગમે તે પૂછ્યું હોઈ શકે. હવે આપણે જવાબ લાવી શકીએ. કેવી રીતે? કે 10 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો હતો? તો હાલથી આપણે આગળ જઈએ, પછીમાં જઈએ. પછીમાં કેટલા? 10 વર્ષ પછી. 10 વર્ષ પછીની વાત કરું જો હું, તો રમેશ અને તેના પિતા કેટલાના થઈ જશે? હવે તમે જ કહેશો કે રમેશ જો હાલ 21 વર્ષનો છે તો 10 વર્ષ પછી થઈ જશે 31નો, અને તેના પિતા હાલ 54 વર્ષના છે તો 10 વર્ષ પછી એ થઈ જશે 64 વર્ષના. તો 31/64 તેમની ઉંમરનો ગુણોત્તર આવશે. આમાં જો કંઈ ઉડતું હોય તો ઉડાઈ નાખવાનું, પણ 31 અવિભાજ્ય સંખ્યા છે એટલે કંઈ ઉડશે નહીં. ઓપ્શન બી તમારો જવાબ આવી જશે. ચલો બીજો એક સારો પ્રશ્ન જોઈએ. આપણે બધી જ વેરાયટીના પ્રશ્નો ગુણોત્તરવાળા લઈ લીધા છે. આમાં લગભગ 22 થી 25 પ્રશ્નો છે, તો આપણે જોવાના છે કે 2 વર્ષ પહેલા 2 ભાઈઓની કુલ ઉંમર 20 વર્ષ હતી. તેમની હાલની ઉંમરનો ગુણોત્તર 3/1 છે. તો મોટા ભાઈની હાલની ઉંમર કેટલી છે? જે આપ્યું એ પહેલાં લખીશું આપણે. 2 વર્ષ પહેલાંની વાત થાય છે, તો અહીંયા હું હાલનું બિંદુ બનાવું, હાલની ઉંમરનું, અને આ બાજુ બનાવી દઈશ પહેલાંનું. અને પહેલાં એટલે કે કેટલા પહેલાં? તો 2 વર્ષ પહેલાં. 2 વર્ષ પહેલાં શું કહ્યું છે આપણને? કે 2 ભાઈઓની કુલ ઉંમર 20 વર્ષ હતી, એટલે કે ભાઈ 1 હતો અને ભાઈ 2. બંનેની ઉંમરનો સરવાળો કેટલો હતો? 20 વર્ષ હતો. ઓકે. આના પરથી આપણને સૌથી પહેલાં શું લાઈટ થવી જોઈએ ખબર છે? કે આ ભાઈ 1 છે અને આ ભાઈ 2 છે. 2 વર્ષ પહેલાં બંનેનો સરવાળો 20 વર્ષ છે, બરાબર? એટલે કે ઉંમર ગમે તે હોઈ શકે, 1 અને 19 પણ હોઈ શકે બંનેની ઉંમર, 2 અને 18 પણ હોઈ શકે, 10 વર્ષના પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે, પણ એમનો સરવાળો 20 વર્ષ હતો. હવે 2 વર્ષ પછી શું થશે? તો તમને ખબર છે કે ભાઈ 1ની ઉંમરમાં પણ 2 વર્ષનો વધારો થશે અને ભાઈ 2ની ઉંમરમાં પણ 2 વર્ષનો વધારો થશે, એટલે કે 2 અને 2 કુલ 4 વર્ષનો વધારો થઈ જશે. તો હવે નવો સરવાળો કેટલો આવી ગયો? ભાઈ 1ની ઉંમર વત્તા બીજા ભાઈની ઉંમર, એમનો સરવાળો કેટલો થઈ ગયો છે હવે? તો પહેલાં તો 20 વત્તા ભાઈ 1 2 વર્ષ મોટો થયો અને ભાઈ 2 પણ 2 વર્ષ મોટો થયો, એટલે કે હવે એમની ઉંમરનો સરવાળો 24 વર્ષ થઈ ગયો છે. અથવા તો 2 વર્ષ પહેલાંની વાત છે અને 2 વ્યક્તિઓ છે. ઓકે. તો સરવાળામાં શું થશે કે 20 વત્તા 2 દૂ 4, 2 વર્ષ ગુણ્યા 2 વ્યક્તિઓ, એટલે કે 4 વર્ષ મોટા થશે ટોટલ. તો 20 અને 4 એટલે કે 24 વર્ષ સરવાળો થઈ જશે. આ આપણને સરવાળો આપેલો છે. હિન્ટ આ હતી, બરાબર? હવે શું બીજી વસ્તુ શું કીધી છે? કે હાલની ઉંમરનો ગુણોત્તર 3/1 છે, એટલે કે આ ભાઈ 1 અને ભાઈ 2, જે 2 ભાઈઓ છે એમનો ગુણોત્તર કેટલો છે? 3/1. હવે આપણી જોડે ગુણોત્તરની સાથે વર્ષ સરખાવવા માટે એક વસ્તુ છે. શું? સરવાળો. કે આપણને સરવાળો આપી દીધો છે બંનેનો 24 વર્ષ. આપ્યો નથી એટલે આપણે શોધ્યો છે. 20 વર્ષ 2 વર્ષ પહેલાંનો સરવાળો 20 વર્ષ આપ્યો હતો, પણ આપણને ખબર છે કે દરેક વ્યક્તિ 2 વર્ષ મોટી થશે, 2 વ્યક્તિઓ છે તો ટોટલ 4 વર્ષ ઉમેરાશે, એટલે કે સરવાળો 24 વર્ષનો થઈ ગયો, બરાબર? ગુણોત્તર કેટલો છે બંને ભાઈઓનો? તો એ છે 3/1. હવે સરવાળો 24 વર્ષ છે અને ગુણોત્તરમાં સરવાળો ટોટલ કેટલો છે? 4 યુનિટ. તો 4 યુનિટની કિંમત આપણને આપી દીધી છે 24 વર્ષ. તો 1 યુનિટની કિંમત કેટલી થઈ જશે? 1 યુનિટની કિંમત થઈ જશે 24/4, એટલે કે 6 વર્ષની. ઓકે. આ આપણને મળી ગયું. 1 યુનિટની કિંમત 6 વર્ષ.
તો સીધી આ જે 1 યુનિટની કિંમત છે આ હું અહીંયા મૂકીશ તો આ 3 યુનિટ છે એટલે કે 6 તરી 18 વર્ષ અને બીજા ગુણોત્તરમાં મૂકીશ તો 6 એકા 6 વર્ષ એટલે કે મોટો ભાઈ 18 વર્ષનો છે અને નાનો ભાઈ 6 વર્ષનો છે. એટલે કે તમારો જવાબ પ્રશ્નમાં શું પૂછ્યું છે આપણને કે મોટા ભાઈની હાલની ઉંમર કેટલી છે? તો મોટા ભાઈની હાલની ઉંમર છે 18 વર્ષ. ઓપ્શન સી એ તમારો જવાબ આવી જશે. મિત્રો આ હું એકદમ બેઝિકથી તમને શીખવાડું છું કે કેવી રીતે આ બધું કામ કરી રહ્યું છે, બરાબર. બાકી ગુણોત્તર એટલો અઘરો હોતો નથી કે પ્રશ્ન જોઈને ખબર પડવી જોઈએ કે હાલની ઉંમરનો ગુણોત્તર 3:1 આપ્યો છે અને 2 વર્ષ પહેલાનો સરવાળો 20 હતો, બરાબર. તો હાલનો સરવાળો કેટલો થઈ જશે? 24 વર્ષ. પછી કે આ 4 યુનિટે 24 હોય તો 1 યુનિટે કેટલા થઈ જશે? 6 વર્ષ થઈ જશે. 6 તરી 18 અને 6 એકા 6. આ બે ભાઈઓની ઉંમર થઈ જવી જોઈએ. પણ હું તમને એકદમ બેઝિકથી એટલે શીખવાડું છું કે જો તમે પહેલો લેક્ચર તો જોવો જ પડશે આ લેક્ચર સમજવા માટે, કારણ કે તો તમને ખબર પડશે કે હાલની ઉંમર અહીંયા ક્યાંથી આવી, પહેલાની ઉંમર અહીંયા ક્યાંથી આવી, એ બધું કેવી રીતે થાય છે. ચલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. આ મિત્રો હતા એક જ ગુણોત્તર આપ્યો હોય અને બીજી વસ્તુ પરથી આપણે ગુણોત્તરની સરખામણી કરીએ. જો પહેલાનું બધું આપ્યું હોય તો આપણે જ્યાં ગુણોત્તર આપ્યો હશે ત્યાં જઈશું. એવી રીતે હવે આપણે જોઈશું કે બે ગુણોત્તર. તમે ઘણા પ્રશ્નો જોયા હશે, આપણે એક્ઝામ્પલથી જોઈએ કે બે માણસો છે એ અને બી, બરાબર. એમાં શું હશે કે 5 વર્ષ પહેલાં ઉંમરનો ગુણોત્તર હશે, માની લો કે 7:8 માની લઈએ છીએ, બરાબર. અને 10 વર્ષ પછી ઉંમરનો ગુણોત્તર હશે 10:11. આ આપણને મળી ગયું. આ પ્રશ્નમાં આપેલું હશે, બરાબર, કે 5 વર્ષ પહેલાં તેમની ઉંમરનો ગુણોત્તર 7:8 હતો, 10 વર્ષ પછી ઉંમરનો ગુણોત્તર આ છે. તો તેમની હાલની ઉંમર શોધો અથવા 10 વર્ષ પહેલાંની ઉંમર શોધો અથવા 20 વર્ષ પછીની ઉંમર શોધો, ગમે તે પૂછ્યું આપણને બધી વસ્તુ મળી જશે. કેવી રીતે? સૌથી પહેલાં આપણે બનાવીશું આ હાલનું બિંદુ, પછી અને પહેલાંનું. ઓકે, પહેલાં હાલ અને પછી. પહેલાં આપણે ડાબી બાજુ લઈએ છીએ, પછી આપણે જમણી બાજુ લઈએ છીએ. જો જમણેથી ડાબે જવાનું હોય, આ બાજુ જવાનું હોય તો માઇનસ કરીએ છીએ અને ડાબી બાજુથી જમણી બાજુ જવાનું હોય તો આપણે પ્લસ કરીએ છીએ. તમને ખબર જ છે, આ લાસ્ટ વિડીયોમાં આપણે ઘણા બધા પ્રશ્નોના જોઈ લીધા છે. હવે આપણને જે આપ્યું એ લખતા જઈએ કે 5 વર્ષ પહેલાં ગુણોત્તર 7:8 છે, એટલે કે પહેલાં પણ કેટલા? 5 વર્ષ પહેલાં ગુણોત્તર હતો 7:8નો. 10 વર્ષ પછી ગુણોત્તર 10:11 થઈ જાય છે, એટલે કે હાલથી 10 વર્ષ પછીની વાત કરું તો ગુણોત્તર કેટલો થઈ ગયો? 10:11. ટોટલ કેટલા વર્ષો વધ્યા મિત્રો બંને ગુણોત્તરની વચ્ચે? તો તમે કહેશો કે પહેલાંથી હાલમાં જવા માટે 5 વર્ષ અને હાલથી પછીમાં જવા માટે 10 વર્ષ, એટલે કે 15 વર્ષ વધ્યા સીધે સીધા, બરાબર. ગુણોત્તર 7:8 થી 10:11 થઈ ગયો 15 વર્ષમાં. હવે તમે જોશો મિત્રો તો પહેલી જે હતી પહેલી સાઈડ એટલે કે 7 અને 10 વાળી, એમાં કેટલો વધારો થયો? 3નો. ઓકે, 8 થી 11 આમાં કેટલો વધારો થયો? તો આમાં પણ 3નો વધારો થયો, બરાબર. અને આ બંનેમાં ટોટલ 15 વર્ષનો વધારો થયો છે. તો આનો મતલબ શું છે કે આ જે 3 મળ્યા આપણને 3 યુનિટ, એની કિંમત કેટલી છે? 15 વર્ષ છે. તો 1 યુનિટની કિંમત આપણને મળી જાય કેટલી? 15/3 એટલે કે 5 વર્ષ. જો 1 યુનિટની કિંમત 5 વર્ષ મળી જાય તો હું સીધું મને બધી વસ્તુ મળી જશે કે 5 વર્ષ પહેલાંની એમની ઉંમર કેટલી હશે? 5 × 7 = 35, 8 × 5 = 40. 10 વર્ષ પછીની ઉંમર કેટલી હશે? 10 × 5 = 50 અને 11 × 5 = 55. આવી રીતે મને બધી મળી ગયું. હવે જો મિત્રો મને હાલનું પૂછે કે હાલની ઉંમર શોધો તો હું શું કરીશ કે 35માં હું આ 5 વર્ષ ઉમેરી દઈશ તો આ થઈ જશે 40 અને 40માં બીજા આ 5 વર્ષ ઉમેરી દઈશ તો આ થઈ જશે 45. આવી રીતે મને હાલની ઉંમર પણ મળી જશે. તો પ્રશ્ન આપણે જોઈએ પ્રશ્ન કેવો હોય છે. એના પછી આપણે આવા મેં 6 પ્રશ્નો રાખ્યા છે, 4 હું કરાવીશ અને 2 તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે. ચલો, આ તો આપણે જે પ્રેક્ટિસ કર્યો એવો જ પ્રશ્ન છે, જોઈ લઈએ. તો પણ 5 વર્ષ પહેલાં પી અને ક્યુની ઉંમરનો ગુણોત્તર 8:7 હતો. આ મિત્રો જ્યારે પણ હવે તમે ઉંમરના દાખલા કરશો, જો તમે આ ઉંમરની જે પ્લેલિસ્ટ છે 3 વિડીયોની, અત્યારે તો આ બીજો વિડીયો છે, હમણાં ત્રીજો વિડીયો નેક્સ્ટ ડે અપલોડ કરીશ. આ 3 વિડીયો તમે જોઈ લેશો તો તમે પેપરમાં ઉંમરના દાખલા જો આવશો તો તમે કોન્ફિડન્સની સાથે એ અટેમ્પ્ટ કરી શકશો. શું છે પ્રશ્નમાં કે 5 વર્ષ પહેલાં પી અને ક્યુની ઉંમરનો સરવાળો 8:7 હતો અને આજથી 10 વર્ષ પછી તેમની ઉંમર 11:10ના ગુણોત્તરમાં હશે. તો ક્યુની હાલની ઉંમર શોધો. ગમે તે પૂછ્યું તમને મળી જાય. ક્યુની હાલની ઉંમર શોધો, પીની હાલની ઉંમર શોધો. પી અને ક્યુની
હાલની ઉંમરનો ગુણોત્તર શોધો અથવા 20 વર્ષ પછીની બધી વસ્તુ તમને મળી જશે. એ તમને બતાવી દઉં કેવી રીતે. પહેલાં તો સીધું આપણે બનાવીશું. પછીનું બિંદુ છે, હાલનું બિંદુ છે અને પહેલાંનું બિંદુ છે. આટલી વસ્તુ તો આપણે બનાવીશું, કારણ કે હાલ અને પછી મને બંને દેખાય છે પ્રશ્નમાં એટલે. બરાબર. હવે શું કહ્યું છે કે 5 વર્ષ પહેલાં, એટલે કે અહીંયા હું 5 વર્ષ લખીશ. ઉંમરનો ગુણોત્તર કેટલો છે પી અને ક્યુનો? પી અને ક્યુનો ઉંમરનો ગુણોત્તર 8:7 છે. એટલે કે પી મોટો છે અને ક્યુ નાનો છે. પછી શું કહ્યું છે કે 10 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર, એટલે કે પી અને ક્યુનો ગુણોત્તર 11:10 થાય છે. તો ક્યુની હાલની ઉંમર શોધો. એ તો આપણે પ્રશ્ન ગમે તે પૂછે આપણે શોધી શકીએ, પણ આને સોલ્વ કેવી રીતે કરવાનો? બંનેની ઉંમર કેટલી છે કઈ રીતે ખબર પડશે? તો તમે જુઓ કે 8:7 થી 11:10 થવામાં કેટલા વર્ષનો જમ્પ લેવો પડ્યો? તો આ પહેલાંથી હાલમાં જવા માટે 5 વર્ષ અને હાલથી પછીમાં જવા માટે 10 વર્ષ, એટલે કે ટોટલ 15 વર્ષનો આપણે જમ્પ લીધો છે. ઓકે. અને ગુણોત્તરમાં કેટલો જમ્પ લીધો છે? તો તમે જોશો કે 8:7 થી ગુણોત્તર 11:10 થઈ ગયો. એટલે કે અહીંયા પણ 3 યુનિટ વધ્યું છે, 3 યુનિટનો જમ્પ લીધો અને અહીંયા પણ 3 યુનિટનો જમ્પ લીધો. જો મિત્રો આ જમ્પ બંને બાજુ, એટલે કે ડાબી બાજુના જમ્પ અને જમણી બાજુના જમ્પ સમાન હોય તો આપણે ડાયરેક્ટ સરખામણી કરી શકીએ કે 3 યુનિટની કિંમત કેટલી આપેલી છે? 15 વર્ષ આપેલી છે. તો 1 યુનિટની કિંમત કેટલી થઈ જશે? 1 યુનિટની કિંમત થઈ જશે 5 વર્ષ. આપણને બધી વસ્તુ આ શોધી લીધું એટલે આપણને બધી વસ્તુ મળી ગઈ. કેવી રીતે એ હું તમને બતાવી દઉં છું કે 1 યુનિટની કિંમત 5 વર્ષ છે. તો અહીંયા 8:7માં 1 યુનિટની જગ્યાએ 5 મૂકું તો આ થઈ જશે 8 × 5 = 40 વર્ષ અને આ થઈ જશે 5 × 7 = 35 વર્ષ. એવી જ રીતે 10 વર્ષ પછીના ગુણોત્તરમાં બી હું 1 યુનિટની કિંમત 5 મૂકીશ એટલે કે આ થઈ જશે 11 × 5 = 55 વર્ષ અને 10 × 5 = 50 વર્ષ. આ બંનેની ઉંમર મળી ગઈ. બરાબર. પી અને ક્યુની 5 વર્ષ પહેલાં 40 વર્ષનો હતો પી અને ક્યુ હતો 35 વર્ષનો. અને હાલથી 10 વર્ષ પછી પી હશે 55 વર્ષનો અને ક્યુ છે 50 વર્ષનો. બરાબર. 10 વર્ષ પછીની પણ આપણને હાલની ઉંમર પૂછી છે. તો હવે હાલ માટે આપણે શું કરીશું? અથવા તો અહીંયાથી આમ જાઓ ઓર અહીંયાથી આમ જાઓ, કંઈ ફરક નથી પડવાનો, બંને બાજુથી જવાબ સરખા આવવાના છે. કેવી રીતે? કે પી અને ક્યુની જો મારે ઉંમર શોધવી હોય તો 5 વર્ષ પહેલાં એ લોકો 40 અને 35ના હતા. તો હાલ એ બંનેમાં 5-5 વર્ષ ઉમેરી નાખીશ તો થઈ જશે 45 અને 40ના. બરાબર. 40માં 5 ઉમેર્યા તો પી થઈ ગયો 45નો, 35માં 5 ઉમેર્યા તો ક્યુ થઈ ગયો 40નો. અથવા તો આમથી બી જવાય કે 10 વર્ષ પહેલાં 10 વર્ષ પછીની ઉંમર 55 વર્ષ છે તો હાલમાં કેટલી હશે? તો 55 - 10 એટલે કે 45 અને 50 - 10 એટલે કે 40. તો આ તમારો જવાબ થઈ ગયો. પીની ઉંમર હાલની 45 હશે, ક્યુની ઉંમર હાલની 40 હશે. અહીંયા ક્યુની પૂછી જો, ઓપ્શન સી તમારો જવાબ થઈ ગયો. હવે મિત્રો ઘણી વખત શું થાય છે કે હાલનો ગુણોત્તર પણ પૂછી લે તો કંઈ નહીં, પી અને ક્યુની જે ઉંમર મળી છે 45 અને 40 એનો ગુણોત્તર લગાવી દો એટલે કે આ થઈ જશે 9 અને 8. 9 અને 8 તેમની ઉંમરનો ગુણોત્તર થઈ ગયો છે. બીજો પ્રશ્ન જોઈએ આપણે. આ પ્રશ્ન પણ હું એકદમ બેઝિક રીતે કરીશ અને પછી જ આપણે ધીરે ધીરે સ્પીડ વધારીશું અને એક્ઝામમાં આવે તો કેવી રીતે કરવાનું એ જોઈશું. નીલમ અને રજનીની હાલની ઉંમરનો ગુણોત્તર 8:3 છે અને 4 વર્ષ પછી તેમની ઉંમર 9:4ના ગુણોત્તરમાં હશે. તો જે લખ્યું છે હું મૂકતો રહું કે હાલની વાત કરી છે અહીંયા. નીલમ અને રજની આપ્યું છે તો એન, નીલમનો એન અને રજનીનો આર લખી દઉં છું કે હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? 8:3. ઓકે. આ મને આપેલું છે. 4 વર્ષ પછી એટલે કે આ બાજુ જઈશું, પછીનું બિંદુ બનાવીશ અને કેટલા વર્ષનું? 4 વર્ષ પછીનું બિંદુ બનાવીશ. તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો આપેલો છે નીલમ અને રજનીનો? 9:4. હવે તમે જુઓ આ ગુણોત્તરથી આ ગુણોત્તર પર જવા માટે મારે કેટલા વર્ષનો જમ્પ લેવો પડ્યો? તો મારે ખાલી 4 વર્ષનો જમ્પ લેવો પડ્યો અહીંયા. બરાબર. આ વસ્તુ મને ખબર પડી ગઈ. અને ગુણોત્તરમાં કેટલો જમ્પ છે કે 8 અને 3 હતું, 9 અને 4 થઈ ગયું એટલે કે અહીંયા પણ 1 યુનિટ વધ્યું, ડાબી બાજુ પણ અને જમણી બાજુ પણ 1 યુનિટ વધ્યું છે. તો જ્યારે બંને બાજુ સમાન યુનિટ વધે ઉંમરના પ્રશ્નોમાં તો અહીંયા આપણે ડાયરેક્ટ સરખામણી કરી શકીએ કે 1 યુનિટની કિંમત કેટલી છે? જે વર્ષ વધ્યા એટલે કે 1 યુનિટની કિંમત 4 વર્ષ છે. તો મને ડાયરેક્ટ અહીંયા 1 યુનિટની કિંમત મળી ગઈ છે. તો આ 1 યુનિટની કિંમત હું બધી ગુણોત્તરમાં મૂકી દઈશ 4. તો આ થઈ જશે 8 યુનિટ એટલે કે 8 × 4 = 32 વર્ષ
અને 3 યુનિટ એટલે કે 4 તરી 12 વર્ષ. એવી જ રીતે અહીંયા મૂકીશ તો 9 ચોક 36 વર્ષ અને 4 યુનિટ એટલે કે ચોકું 16 વર્ષ. મને બધી વસ્તુ અહીંયાથી મળી ગઈ. મને પ્રશ્ન પૂછ્યો છે કે રજનીની હાલની ઉંમર કેટલી છે? તો રજની છે આરની ઉંમર હાલની છે 12 વર્ષ. ઓપ્શન એ તમારો જવાબ છે. હવે આમાં મિત્રો મને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે આ ક્યારે કરી શકાય કે જ્યારે ડાબી બાજુના ગુણોત્તર અને જમણી બાજુના ગુણોત્તરનો ગેપ એટલે કે તફાવત સમાન હોય ત્યારે. એટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું, બરાબર? કે બંને ગુણોત્તર સમાન વધે છે. ડાબી બાજુનો 8 થી 9 થયો, જમણી બાજુનો 3 થી 4 થયો, એટલે કે 1 યુનિટની કિંમત વધી 4 વર્ષ દ્વારા. તો 4 વર્ષ વધારું તો 1 યુનિટ વધે, તો 1 યુનિટની કિંમત મને 4 વર્ષ મળી ગઈ છે. આમાં મને એવું પૂછ્યું હોય કે 5 વર્ષ પહેલાંની ઉંમર કેટલી હશે? તો હાલની ઉંમરમાંથી જો હું 5 વર્ષ પહેલાં જવું હોય તો હું માઇનસ કરી નાખીશ 5 વર્ષ પહેલાંનું. તો નીલમ અને રજની 5 વર્ષ પહેલાં, અત્યારે નીલમ 32 વર્ષની છે તો 5 વર્ષ પહેલાં થઈ જશે 27ની, અને રજની અત્યારે 12 વર્ષની છે તો 5 વર્ષ પહેલાં એ થઈ જશે 7 વર્ષની. બસ આ રીતે તમારે જવાબ આપવાનો છે. ગમે તે પૂછ્યું, ગુણોત્તર પૂછ્યો તો 27/7 ગુણોત્તર થઈ જશે 5 વર્ષ પહેલાંનો. કંઈ પણ વસ્તુ પૂછી હોય તમે શોધી શકો. તમે જ્યારે બંનેની ઉંમર કોઈ પણ જગ્યાએ પહેલાં પછી કે હાલમાં બંનેની ઉંમર ખબર પડી જાય તો તમને જે પ્રશ્ન પૂછ્યો હોય તમે ડાયરેક્ટ શોધી શકો. તો આ તો મિત્રો થઈ ગઈ એકદમ બેઝિક રીત, બરાબર? હવે શું છે, એક્ઝામમાં આવે તો બધું વસ્તુ આપણે જો તમે આવી રીતે બનાવીને કરતા હો તો વેલ એન્ડ ગુડ છે. પણ તમને એવું છે કે હજુ મારે ટાઈમ ઓછો કરવો છે, મને મેથડ તો આખી ખબર પડી ગઈ પણ ટાઈમ કઈ રીતે ઓછો કરું, તો એ તમે જોઈ લો કે નીલમ અને રજનીની જોઈ લો જી અને એચની વર્તમાન ઉંમરોનો ગુણોત્તર 9/14 છે. જોજો હવે આપણે ટાઈમ કેવી રીતે ઓછો કરીએ છીએ, બરાબર? વર્તમાનની વાત ચાલે છે, ગુણોત્તર 9/14 આપી દીધો. 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 11/16 હશે. તો હવે પહેલાં મારે લાઇટ થવી જોઈએ, મારી પેન પહેલાં આવી ચાલવી જોઈએ કે જી અને એચની વાત હતી. હાલનો ગુણોત્તર મારો 9/14 છે, 4 વર્ષ પછીનો ગુણોત્તર 11/16 છે. તો સૌથી પહેલાં હું બાદબાકી કરીને જોઈ લઈશ કે અહીંયા 2 યુનિટ છે, ઓકે, અહીંયા પણ 2 યુનિટ છે, એટલે કે બંને બાજુ સમાન વધારો થાય છે. તો 2 યુનિટની કિંમત મારે કેટલી મળી જશે? તો જેટલા વર્ષનો વધારો થયો એટલે કે 4 વર્ષ પછીની વાત છે તો 4 વર્ષ થશે. તો 1 યુનિટ કેટલો થઈ જશે મારો? 1 યુનિટ થઈ જશે 2 વર્ષનું. તો મને બંનેની ઉંમર મળી ગઈ. કેટલી? હાલની ઉંમર જીની છે 18 વર્ષ, 9 દુ 18, એચની હાલની ઉંમર 14 દુ 28 વર્ષ, અને આ 4 વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર છે તો આ થઈ જશે 11 દુ 22 વર્ષની, જી 22 વર્ષનો થઈ જશે, અને એચ થઈ જશે 16 દુ 32 વર્ષનું. આવી રીતે આ થઈ જશે. પણ આપણને હવે પ્રશ્ન શું પૂછ્યો છે કે તેમની હાલની ઉંમરનો સરવાળો કેટલો છે? તો જી છે 18 વર્ષનો, એચ છે 28 વર્ષનો, તો હાલની ઉંમરનો સરવાળો 28 અને 18 એટલે કે 8 દુ 16નો છગડો વધી પડી 46 વર્ષ તેમની ઉંમરનો સરવાળો છે. ઓપ્શન સી એ તમારો જવાબ આવી ગયો, બરાબર? જો તમે આવી રીતે પ્રેક્ટિસ કરતા રહેશો એક ટાઈપના દાખલા, તો એમાં તમારી જાતે જ સ્પીડ, તમે જ જાતે સ્ટેપ સ્કીપ કરવાના ચાલુ કરી નાખશો. જેમ કે આ પ્રશ્ન છે, એક્સ અને વાયની હાલની ઉંમરનો ગુણોત્તર 7/2 છે, 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 8/3 થાય છે. તો મને ખબર છે કે એક્સ અને વાય અહીંયા લખી દઉં. હાલની વાત થાય તો શું છે ગુણોત્તર? 7/2. 4 વર્ષ પછીની વાત થાય તો ગુણોત્તર થઈ જશે 8/3. એટલે હવે મને ખબર પડી ગઈ કે અહીંયા 1 યુનિટ વધે છે અને આ બાજુ પણ 1 યુનિટ વધે છે. તો 1 યુનિટની કિંમત કેટલી થઈ જશે મારી? જેટલા વર્ષનો ગેપ છે બંને ગુણોત્તરમાં એટલે કે 4 વર્ષનો. જો 1 યુનિટની કિંમત 4 વર્ષ હોય તો મને બધાની ઉંમર મળી ગઈ. હાલની ઉંમર થઈ જશે 7 ચોક 28 અને આ થઈ જશે 4 દુ 8. એક્સની હાલની ઉંમર પૂછી છે એટલે કે એક્સની હાલની ઉંમર 28 વર્ષની થઈ ગઈ. ચલો, આ મિત્રો પ્રશ્ન તમારે જાતે કરવાનો છે પ્રેક્ટિસમાં. મેં તમને કહ્યું હતું કે 4 પ્રશ્ન હું કરાવીશ અને 2 પ્રશ્ન તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે. તો એક આ છે અને બીજો એક આ નીલમ અને રજનીવાળો. આ 2 પ્રશ્નો તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે. આગળ વધી બીજા ટાઈપના પ્રશ્નો તરફ. હવે જ્યારે ગુણોત્તર જુદા જુદા હોય ત્યારે શું છે, એક્ઝામ્પલથી સમજીએ. 2 માણસો છે, એ અને બી. હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? 1/2. 2 વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર તમને આપેલો હશે 7/12. તો હવે શું કરશો મિત્રો? કેમ? કારણ કે અહીંયા તમે જો બનાવવા જાઓ તો હાલની ઉંમરની વાત થાય છે, એ અને બીનો ગુણોત્તર તમને આપેલો છે 1/2નો. પછીની વાત થઈ કેટલા વર્ષ પછીની? તો 2 વર્ષ પછીની. તો
તો 2 વર્ષ પછી શું થઈ ગયું એમનો ગુણોત્તર A/B થી 7/12, 1/2 થી 7/12 થઈ ગયો. હવે આ ગુણોત્તર વચ્ચે ગેપ કેટલાનો છે? તો 2 વર્ષનો ગેપ છે. પણ તમે જોવા જશો તો અહીંયા લખશો કે ગુણોત્તરમાં કેટલો ગેપ છે ડાબી બાજુનો જમણી બાજુમાં, તો અહીંયા 1 અને 7 એટલે કે 6 યુનિટનો ગેપ છે, અને અહીંયા 2 અને 12 એટલે કે 10 યુનિટનો ગેપ છે. તો કઈ સેટ થાય એવું છે નહીં. બરાબર. તો આવા પ્રશ્નોમાં શું કરવાનું? મસ્ત શોર્ટ ટ્રીક છે આની. જૂનો ગુણોત્તર લખો. જૂનો ગુણોત્તર એટલે કે પહેલાનો ગુણોત્તર. બરાબર. નવો ગુણોત્તર લખી દો. જૂનો ગુણોત્તર, નવો ગુણોત્તર, અને જેટલા વર્ષ વધ્યા, જેટલા વર્ષોનો તફાવત એટલે કે વધ્યા, તફાવત છે અથવા જેટલા વર્ષો વધ્યા છે એના લીધે ગુણોત્તરમાં ફેરફાર પડ્યો એ લખી દો. જેમ કે A અને B ની વાત ચાલે છે. જૂનો ગુણોત્તર કેટલો હતો? 1/2નો. નવો ગુણોત્તર કેટલો છે? તો નવો ગુણોત્તર છે 7/12નો. પણ કેટલા વર્ષનો તફાવત છે બંને વચ્ચે? તો 2 વર્ષ પછીની વાત થાય છે, તો અહીંયા 2 બંને બાજુ કરી નાખે. A માં પણ 2 વર્ષ વધ્યા, B માં પણ 2 વર્ષ વધ્યા. હવે ધ્યાનથી જોજો. પહેલાં શું કરવાનું કે આ જે ઉપરનો 4 વસ્તુઓ છે એનો ચોકડી ગુણાકાર અને માઇનસ, એટલે કે 12 × 12 માઇનસ 7 × 14. નિશાની ઇગ્નોર કરો એટલે કે 2 યુનિટની કિંમત મળી તમને. 2 યુનિટ મળ્યા. ઓકે. હવે નીચે આવી જાઓ કે 7 × 14 માઇનસ 12 × 24 એટલે કે 10. નીચે મળશે તમને વર્ષ, ઉપર મળશે યુનિટ, એટલે કે 2 યુનિટની કિંમત 10 વર્ષ છે, તો 1 યુનિટ કેટલાનો થઈ જશે? 1 યુનિટ થઈ જશે 5 વર્ષનો. હવે આ 1 યુનિટની કિંમત જે 5 વર્ષ મળી મિત્રો, એ તમે નવા ગુણોત્તરમાં ના મૂકતા ભૂલથી બી આ તમારે મૂકવાનો છે જૂના ગુણોત્તરમાં. એટલે કે 1/2માં તમે 5 મૂકો તો આ થઈ જશે 5 અને 10. આનો મતલબ શું છે કે જે જૂનો ગુણોત્તર ક્યારનો હતો? હાલનો. તો હાલની ઉંમર થઈ ગઈ 5 અને 10. 2 વર્ષ પછી હાલની ઉંમર થઈ ગઈ 5 અને 10. 2 વર્ષ પછી તેમની ઉંમર 7 અને 12 થઈ જશે. એટલે કે જો 7/12 આવી ગયું. ઓકે. તો આના પ્રશ્નો આપણે જોઈએ 3-4 પ્રશ્નો, તો આપણને વધારે આઈડિયા આવશે. જ્યારે ગુણોત્તરમાં તફાવત સમાન ના હોય ત્યારની વાત છે. ચલો જોઈએ. આમાં પણ પેલું તો આપણે બનાવી જ દઈશું. પહેલા પ્રશ્ન સમજીએ. A અને B ની હાલની ઉંમરોનો ગુણોત્તર 8/3 છે. 6 વર્ષ પછી તેમની ઉંમરોનો ગુણોત્તર 19/9 થશે. તો A ની હાલની ઉંમર કેટલી છે? હવે તમે અહીંયા જોવા જાઓ તો અહીંયા 8/3 છે અને અહીંયા 19/9 છે. એટલે કે ગેપ અહીંયા 6 યુનિટનો છે અને અહીંયા છે 11 યુનિટ. એટલે ક્યાંય સેટ થતું નથી. બરાબર. તો સેટ ના થાય તો આપણને ખબર છે કે સમાનવાળી રીત ના લગાવી શકાય. તો હવે આપણે શું કરીશું જોઈએ. હાલની વાત છે. હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? 8/3. ઓકે. 6 વર્ષ પછીની વાત છે. તો 6 વર્ષ પછી ગુણોત્તર કેટલો છે? 19/9. ક્યાંય કંઈ સેટ થતું નથી. 8 અને 19માં 11નો ફરક છે, 3 અને 9માં 6નો ફરક છે, એટલે સેટ થાય નહીં. 6 વર્ષ વધાર્યા. તો જ્યારે પણ સમાન તફાવત ના હોય બંને ગુણોત્તરના ડાબી બાજુ અને જમણી બાજુમાં, તો શું કરવાનું? જૂનો ગુણોત્તર લખવાનો. જૂનો ગુણોત્તર, નવો ગુણોત્તર અને વર્ષ. બરાબર. ધ્યાનથી જોજો. હવે અહીંયા મિત્રો જૂનો ગુણોત્તર કયો કહેવાય? તો જૂનો એટલે કે જે વસ્તુ પહેલાં થઈ ગઈ હોય. તો પછી તો ભવિષ્યકાળ છે, પણ હાલ એ વર્તમાન કાળ છે. વર્તમાન કાળ પહેલાં થાય. એટલે કે A અને B ની વાત કરું તો અહીંયા હું લખીશ 8/3. ઓકે. પછી નવો ગુણોત્તર. નવો ગુણોત્તર એટલે કે આ ગુણોત્તર પછીનો, એટલે કે 19/9. અને વર્ષ કેટલા વધ્યા છે બંનેના? તો 6 વર્ષ વધ્યા છે. આટલું મેં લખી દીધું. હવે ચોકડી ગુણાકાર કરીને માઇનસ કરીશ, એટલે કે 8 × 9 = 72 માઇનસ 19 × 57. આ મારા થઈ ગયા છે 15 યુનિટ. ધ્યાનથી જોજો. ઉપરની ચોકડી ગુણાકારથી માઇનસ કરીશ તો જે મને મળશે એ મને યુનિટ મળશે ગુણોત્તરનું. બરાબર. પછી નીચેની જે ચોકડી ગુણાકારથી માઇનસ કરીશ એનાથી મને વર્ષ મળશે. તો 19 થઈ જશે 114 માઇનસ 6 × 9 = 54. એટલે કે આ મારા થઈ ગયા છે 60 વર્ષ. ઓકે. આ બંનેની સરખામણી કરી શકાય કે 15 યુનિટની કિંમત 60 વર્ષ આપેલી છે. તો 1 યુનિટ કેટલાનો થઈ જશે? 1 યુનિટ થઈ જશે 4 વર્ષનો. કેવી રીતે? 60/15 કરીશ તો 1 યુનિટ 4 વર્ષનો થઈ જશે. અને 1 યુનિટ જે 4 વર્ષનો થયો એ હું કયા ગુણોત્તરમાં મૂકીશ? જૂના ગુણોત્તરમાં જ મૂકી શકાય. એટલે કે 8/3માં 1 યુનિટની કિંમત 4 મૂકીશ તો આ થઈ જશે 8 × 4 = 32 વર્ષ અને આ થઈ જશે 4 × 3 =
12 વર્ષ. તો અહીંયા જે એ અને બીની વાત ચાલતી હતી તો એ થઈ જશે 32 વર્ષનો અને બી થઈ જશે 4 તરી અને 12 વર્ષનો. આપણને પૂછ્યું છે એની હાલની ઉંમર, તો એની હાલની ઉંમર આપણને 32 વર્ષ મળી ગઈ. ઓકે. હવે બીજી વસ્તુ, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ કે તમે આ પ્રશ્ન વાંચ્યો કે એ અને બીની હાલની ઉંમરનો ગુણોત્તર 8:3 છે. 6 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 19:9 થશે. એટલે કે તમને ખબર પડી કે સમાન તફાવત નથી. અહીંયા 8 થી 19 થાય છે, અહીંયા 3 થી 9 થાય છે, એટલે સમાન તફાવત નથી. તો તમે શું કર્યું? ફટાફટ પહેલા ગુણોત્તર લખ્યો. 19, 9 અને 6, 6. 8 9 72 માઇનસ 19 તરી 57 એટલે કે 15 યુનિટ. અહીંયા 19 છંગ 114 માઇનસ 6 9 54 એટલે કે 60 વર્ષ. તો 1 યુનિટની તમને કિંમત મળી ગઈ. 1 યુનિટ તમને મળ્યા 4 વર્ષના. અને તમે ફટાફટ આ વસ્તુ 8:3 મૂકી એટલે કે 8 ચોક 32 અને આ 4 તરી 12 તમને મળી ગયા. એનું પૂછ્યું હતું એટલે કે 32 વર્ષ તમારો જવાબ આવી ગયો. એક્ઝામમાં જો તમે પોઈન્ટ ઓફ વ્યૂથી કરતા હોય તો આવી રીતે સારું રહેશે. આ બધું લખવાની જરૂર નથી કે જૂનો ગુણોત્તર આ છે, નવો ગુણોત્તર આ છે, વર્ષ અહીંયા લખ્યા. ઓકે. પણ જો તમે સ્ટાર્ટિંગમાં પ્રેક્ટિસમાં જ્યારે લખો તો તમારે આ ખાસ લખવું, જેથી તમને પણ ખબર પડે કે આપણે શું શોધી રહ્યા છીએ. એવું નહીં કે ખાલી અંધાધૂંધ મેથડ જે આપણે ગોખી નાખીએ કરી નાખીએ. આપણને ખબર પડી જોઈએ કે આપણે શું શોધી રહ્યા છીએ. ચલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. પી અને ક્યુની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 1:12 છે. 5 વર્ષ પછી ગુણોત્તર 1:7 થાય છે. તો પીની હાલની ઉંમર શોધો. જે આપ્યો એ લખતા જઈએ. પહેલાં ગ્રાફ બનાવીને વર્તમાન એટલે કે હાલની વાત થઈ છે. હાલમાં શું છે? પી અને ક્યુની ગુણોત્તર 1:12 છે. 5 વર્ષ પછીના બિંદુથી આપણે મૂકીએ તો પી અને ક્યુનો ગુણોત્તર થઈ જાય છે મારો 1:7. આ મને પ્રશ્નમાં જ આપેલું છે. ઓકે. હવે જો હું ડાબી બાજુનો તફાવત જોઈશ તો 1 અને 1 0 થઈ જાય. અહીંયા 12 અને 7 5 થઈ જાય. તો ક્યાંય સેટ કંઈ થાય એવું છે નહીં. તો હવે મારે જૂનો ગુણોત્તર આ થશે એટલે કે 1:12. નવો ગુણોત્તર મૂકવો પડશે. નવો ગુણોત્તર કેટલો થઈ જશે? 1:7. અને વર્ષ તો કેટલા વર્ષ વધ્યા છે બંનેમાં? 5 વર્ષ વધ્યા છે. પી અને ક્યુ આવી રીતે લખી દઈશું. હવે શું થશે? ચોકડી ગુણાકાર કરીશ. 7 - 12 એટલે કે આ થઈ જશે 5 યુનિટ. અને 5 × 5 - 5 × 35. 35માંથી 5 જાય તો આ થઈ જશે 30 વર્ષ. 5 - 35 એટલે કે આ થઈ ગયા 30 વર્ષ. તો મને 5 યુનિટની કિંમત 30 વર્ષ મળી ગઈ. તો 1 યુનિટની કિંમત કેટલી થઈ જશે? 1 યુનિટની કિંમત મારી થઈ જશે 6 વર્ષ. 30/5 કરીશ એટલે કે 1 યુનિટ મને 6 વર્ષનો મળી જશે. હવે આ જે 6 વર્ષ મળ્યા એ ખાસ ધ્યાન રાખજો મિત્રો, ભૂલ ના કરતા કે જૂના ગુણોત્તરમાં જ મૂકી શકાય અને આનાથી તમને જૂનો ગુણોત્તર જ મળશે. બરાબર. તો આ જે 6 વર્ષ મળ્યા છે તો અહીંયા મૂકીશ તો 1 યુનિટની કિંમત 6 વર્ષ છે. તો પી થઈ ગયો 6 વર્ષનો અને ક્યુ થઈ ગયો 12 × 72 વર્ષનો. ઓકે. તો પીની હાલની ઉંમર થઈ ગઈ 6 વર્ષ અને ક્યુની હાલની ઉંમર થઈ ગઈ 72 વર્ષ. હવે તમને 5 વર્ષ પછીનું પૂછ્યું હોય તો બીજું કંઈ નહીં, આ 6માં 5 ઉમેરી દો એટલે 6 ને 5 11, 72 અને 5 77. આવી રીતે તમને બીજી ઉંમર પણ મળી જશે. પણ તમને જે આ મેથડથી મળશે એ હંમેશા જૂનો ગુણોત્તર મળશે અને જૂનો ગુણોત્તર અહીંયા હાલનો હતો એટલે કે હાલની ઉંમર તમને મળી ગઈ. તો પીની હાલની ઉંમર તમને પૂછી હતી તો પીની હાલની ઉંમર થઈ જશે 6 વર્ષ. ઓપ્શન 4 તમારો જવાબ થઈ જશે. આવો જ મિત્રો એક પ્રશ્ન છે, આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે. ઓકે. ચાલો તો હવે આપણે આગળ વધીએ. આપણે આજના લેક્ચરમાં સાદા ગુણોત્તરના પ્રશ્નો જોઈ લીધા. કેવા સાદા ગુણોત્તરના પ્રશ્નો? કે આ સૌથી પહેલો પ્રશ્ન જોયો કે હાલની ઉંમરનો ગુણોત્તર આ હતો અને 4 વર્ષ પહેલાં બીની ઉંમર 23ની હતી, તો કેવી રીતે સેટિંગ કરવાનું, એવા આપણે 3-4 પ્રશ્નો જોયા. પછી તફાવત આપેલો હોય બંને વચ્ચેનો અને ગુણોત્તર આપેલો તો કેવી રીતે શોધવાનું, સરવાળો અને ગુણોત્તર આપે તો કેવી રીતે શોધવાનું, એ બધું આપણે જોઈ લીધું છે. પછી આપણે જૂના અને નવા ગુણોત્તરના પ્રશ્નો જોયા જેમાં સમાન તફાવત હતો, સમાન વધારો કે ઘટાડો થાય એવા ગુણોત્તર જોયા. બરાબર. 8:7 થી 11:10 થાય છે એટલે 3 વધ્યા. આ ટાઈપના પ્રશ્નો આપણે 4 થી 5 6 જોયા છે. એના પછી જૂના અને નવા ગુણોત્તરના પ્રશ્નો જોયા જેમાં સમાન તફાવત ના આવે, સમાન રીતે ના વધે, તો આપણે ચોકડી ગુણાકારથી રીત જોઈ. બરાબર. હવે જે આપણે જોવાના છે રેન્ડમ પ્રશ્નો છે મિત્રો, કે ઉંમરના દાખલાઓમાં ગુણોત્તરના વિશિષ્ટ પ્રશ્નો એટલે કે રેન્ડમ પ્રશ્નો હોય છે કે ગમે તે પૂછી નાખે, તો એ થોડું આપણે જોઈએ.
એસએસસી સીજીએલમાં સીએચએસએલમાં એ બધી જગ્યાએ અમુક જગ્યાએ આ બધા પ્રશ્નો ઘણી વખત પૂછાય છે એટલે મેં આમાં લઈ લીધા છે. શું કહ્યું છે? બે છોકરીઓની ઉંમરનો ગુણોત્તર 12:13 છે. 4 વર્ષ પછી ગુણોત્તર 14:15 થશે. સમજો હવે. હાલની વાત કરું તો ગુણોત્તર કેટલો છે? બે છોકરી એટલે કે છોકરી 1 અને છોકરી 2 નો ગુણોત્તર 12:13 છે. 4 વર્ષ પછી આ પછીનું બિંદુ છે. ગુણોત્તર થઈ જશે છોકરી 1 અને છોકરી 2 નો ગુણોત્તર થઈ જશે 14 અને 15. તો પહેલું જે મારા મગજમાં આવે એ શું છે કે શું તફાવત સમાન છે? એ પ્રશ્ન મારા મગજમાં આવવો જોઈએ. તો તમે જુઓ અહીંયા 12 થી 14 થાય છે. જુઓ આ 12 અને 13 નો ગુણોત્તર છે, 14 અને 15 નો ગુણોત્તર. અહીંયા કેટલું વધ્યું? 2 યુનિટ. આ બાજુ પણ 2 યુનિટ. તો જ્યારે પણ તફાવત સેમ થતો હોય તો શું થઈ જશે કે આ જે 2 યુનિટ મળ્યા જે તફાવત એની કિંમત કેટલી છે? વધેલા વર્ષો જેટલી, એટલે કે 4 વર્ષ જેટલી. તો 1 યુનિટની કિંમત તમને મળી ગઈ છે 2 વર્ષ. આ 2 વર્ષ હું અહીંયા મૂકીશ તો મને બધી વસ્તુઓ મળી જશે. 12 યુનિટ એટલે કે 12 દુ 24 વર્ષ અને 13 દુ 26 વર્ષ. ઓકે, આ બંને વસ્તુ મને મળી ગઈ. બંને છોકરીઓની હાલની ઉંમર મને મળી ગઈ 24 અને 26. હવે મને શું પૂછ્યું છે? ઓપ્શન વિધાનો આપ્યા છે કે 16 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 20 અને 21 છે. શું આ સાચું છે કે ખોટું એ ચકાસવાનું છે. તો 16 વર્ષ પછીની વાત કરું તો 24 અને 16. 24 અને 16 કેટલા થઈ જશે? 40 અને 26 અને 16 એટલે કે આ થઈ જશે 42. તો આનો ગુણોત્તર જોઉં તો 20 અને 21 નો થઈ ગયો એટલે કે પહેલું વિધાન સાચું છે. ચલો પછી 14 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 19 અને 18 થશે. 14 વર્ષની વાત કરું તો હાલ 24 અને 26 છે, એમાં 14 ઉમેરી દઉં બંધામાં તો કેટલું થઈ જશે? 24 અને 14 38, 26 અને 14 40. તો આ થઈ જશે 19 અને 20 નો. ઓકે, અહીંયા આપણને શું કીધું છે? 19:18 નો. ના, 19:18 નો નહીં થાય, 19:20 નો ગુણોત્તર થઈ જશે. એટલે કે માત્ર એક ઓપ્શન, માત્ર જે ચોથું વિધાન, જે ચોથા નંબરનો ઓપ્શન છે કે માત્ર એક સાચું છે તે બરાબર છે. આ સીસી 2024માં પૂછેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન સીસીમાં જ પૂછેલો છે, તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે. ઓકે, આપણે જે હમણાં સુધી કર્યું એ જ છે. ચલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. આ ટાઈપના પ્રશ્નો મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઘણી વખત પૂછવાના ચાન્સ હોય છે. શું છે કે હાલ હર્ષિલ 44 વર્ષનો છે અને ચિન્ટુ 60 વર્ષનો છે. કેટલા વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર 3:5 હતો. ઓકે, સમજો આ થોડો અવળો પ્રશ્ન છે કે હાલની વાત કરું અહીંયા તો હાલમાં શું છે કે હર્ષિલ કેટલા વર્ષનો છે? 44 વર્ષનો. અને ચિન્ટુનું સી કરી દઉં છું. ચિન્ટુ કેટલા વર્ષનો છે? તો 60 વર્ષનો છે ચિન્ટુ. બરાબર. હર્ષિલ અને ચિન્ટુની હાલની ઉંમર આપેલી છે. હવે એવું કહ્યું છે કે કેટલા વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર હર્ષિલ અને ચિન્ટુની ઉંમરનો ગુણોત્તર 3:5 હતો. હવે આપણને એ નથી કીધું કે અહીંયા કેટલા વર્ષ પહેલા, એ આપણે શોધવાનું છે. તો આપણે માની લઈએ કે x વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર 3:5 છે. તો x વર્ષ પહેલા હર્ષિલની ઉંમર કેટલી થઈ જશે? તો એ થઈ જશે 44 - x અને ચિન્ટુની ઉંમર થઈ જશે 60 - x અને આ ગુણોત્તર આપણને 3:5 આપેલો છે. બરાબર. તો x આપણે શોધવાનું છે. શું કહ્યું છે કે હાલની ઉંમર આપી દીધી છે. કેટલા વર્ષ પહેલા તેમનો ગુણોત્તર 3:5 થશે? તો આપણે માની લઈએ કે x વર્ષ પહેલા તેમનો ગુણોત્તર 3:5 થશે. તો 44 x વર્ષ પહેલાની વાત કરું તો માઇનસ કરવા પડશે x, એટલે કે 44 - x અને 60 - x એટલે કે ગુણોત્તર તમારો થઈ જશે 3/5. ચલો ચોકડી ગુણાકાર કરીએ તો 44 × 5 = 220 - 5x બરાબર 6 તરી 180 - 3x. 180 આમ લઈ જવું તો આ થઈ જશે 40 બરાબર 5x આમ લઈ જવું તો -5x છે, પેલી બાજુ પ્લસ થઈ જશે અને +5 - 3 એટલે કે 2x થઈ જશે. તો x ની કિંમત મને મળી ગઈ છે 20. એટલે કે તમે જુઓ તો 20 વર્ષ પહેલા તેમનો ગુણોત્તર વર્ષોનો 3:5 હતો. તમારે આને ક્રોસ વેરીફાઈ કરવું હોય તો શું કરવાનું કે અત્યારે એ 44 અને 60 ના છે. બરાબર. 20 વર્ષ પહેલાની વાત કરું તો એ હશે 24 નો હર્ષિલ અને ચિન્ટુ હશે 40 નો. ઓકે, આ ગુણોત્તર કેટલો થયો? તો 8 તરી 24 અને 8 × 5 = 40 એટલે કે 3:5 નો થઈ ગયો. એટલે આપણો જવાબ સાચો છે. બીજી એક આપણે ટેકનિક જોઈએ આની. આ એકદમ બેઝિક ટેકનિક છે જેનાથી તમારો કદી ખોટો જવાબ નહીં આવી શકે. બીજી ટેકનિકમાં શું છે કે તમારે થોડું વિચારવું પડશે. જોઈ લઈએ. હર્ષિલ અને ચિન્ટુની ઉંમર કેટલી છે? 44 અને 60. એટલે આનો જો આપણે ગુણોત્તર કાઢીએ તો કેટલો થશે કે 2 થી ચાલાવું તો 22
30, હજુ 2 થી ચલાવું તો 11 અને 15. તો ગુણોત્તર કેટલો આવી ગયો હાલનો? 11 અને 15. અને કેટલા વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર 3:5 હતો. તો 11:15 થી 3:5 મારે કરવો છે, બરાબર. તો હું ખાલી ચોકડી ગુણાકાર કરીશ અને માઇનસ કરી નાખીશ, એટલે કે 11 પંચા, અહીંયા 15 છે, સોરી, 11 પંચા 55 માઇનસ 15 તરી 45, એટલે કે 10 આવ્યું. તો 10ના ગુણાંકમાં કોઈ સંખ્યા હશે, ખાસ ધ્યાન રાખજો, 10ના ગુણાંકમાં કોઈ સંખ્યા હશે, આનો જવાબ. તો આનો જવાબ 10ના ગુણાંકમાં એક જ ઓપ્શન છે, એટલે કે ઓપ્શન 4 તમારો જવાબ થઈ જશે. પણ આ શોર્ટ ટ્રીક મિત્રો અમુક જગ્યાએ જ કામ લાગે છે, એટલે આ તમે નહીં શીખો તો બી કોઈ એવું કંઈ ખાસ વાંધો છે નહીં. આપણને આ ખબર હોવી જોઈએ કે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચલો આગળ વધીએ. થોડો વિચિત્ર પ્રશ્ન, આ છેલ્લો પ્રશ્ન છે, થોડો વિચિત્ર છે, તો જોઈ લેજો. સાક્ષીની હાલની ઉંમર સારાની હાલની ઉંમરનો ગુણોત્તર 3:7 છે. સાક્ષી અને સારાની હાલની ઉંમરનો ગુણોત્તર 3:7 છે. સારા અંજના કરતાં 3 વર્ષ નાની છે. 8 વર્ષ પછી અંજનાની ઉંમર 95 વર્ષની થશે. તો સાક્ષીના પિતાની હાલની ઉંમર કેટલી છે, જેઓ સાક્ષી કરતાં 25 વર્ષ મોટા છે? બહુ બધું ભેગું આપી દીધું છે, એટલે કન્ફ્યુઝન ક્રિએટ થાય. હાલની વાત કરું તો શું કીધું છે? સાક્ષી અને સારા, આ બંનેની ઉંમરનો ગુણોત્તર 3:7 આપેલો છે. હવે એવું કહ્યું છે કે સારા અંજના કરતાં 3 વર્ષ નાની છે, એટલે આને આપણે ધ્યાનમાં રાખીશું. શું ધ્યાનમાં રાખીશું? સંગ્રહ કરીને રાખીશું કે આ વસ્તુ આપણને ભવિષ્યમાં ક્યાંક કામ લાગે એવી છે. તો સારા અંજના કરતાં 3 વર્ષ નાની છે, એ આપણે જોઈશું, બરાબર. હવે શું કીધું છે કે 8 વર્ષ પછી અંજનાની ઉંમર 95 વર્ષની થશે, એટલે કે અહીંયા પછીની વાત કરું. ઓકે, કેટલા વર્ષ પછી? 8 વર્ષ પછી અંજના કેટલાની થઈ જશે? અંજના થઈ જશે 95 વર્ષની. ઓકે, તો અત્યારે અંજના કેટલાની હશે? અત્યારે અંજના હશે 95માંથી 8 ઓછા કરું એટલે કે 87 વર્ષની, બરાબર. હાલની ઉંમર અંજનાની 87 વર્ષ છે, આ મને ખબર પડી. ચલો હવે જે આપણે એક વાક્ય સંગ્રહ કરીને રાખ્યો તો એનો ઉપયોગ કરીશું કે સારા અંજના કરતાં 3 વર્ષ નાની છે, એટલે કે સારા કેટલાની છે? અંજના 87 છે, એના કરતાં 3 વર્ષ નાની, એટલે કે -3 કરીશ તો આ થઈ જશે 84 વર્ષની. સારા થઈ ગઈ 84 વર્ષની. અહીંયા સારાના જોડે 7 યુનિટ છે, તો 7 યુનિટે જો 84 વર્ષ હોય તો સાક્ષી 3 યુનિટે કેટલા? એ આપણે 83 લગાવીશું કે 7 એ 84 વર્ષ હોય તો 3 એ કેટલા? આ થઈ જશે 84 ગુણ્યા 3 ભાગ્યા 7. 7 એકા 7, 12 સિત્તા 84 અને 12 તરી 36, એટલે કે સારા જો 7 યુનિટે 84 વર્ષની હોય તો સાક્ષી 3 યુનિટે થઈ જશે 36 વર્ષની. બધી હાલની વાત ચાલે છે, બરાબર. અંજનાનું જે 8 વર્ષ પછીનું આપ્યું હતું એને બી આપણે હાલમાં લઈ આવ્યા છીએ. તો 95માંથી 8 ગયા એટલે કે 87ની થઈ ગઈ. સારા એના કરતાં 3 વર્ષ નાની, એટલે કે સારા 84ની. હવે સાક્ષી અને સારાનો ગુણોત્તર 3:7 છે, તો 7 યુનિટે જો 84 હોય તો 3 એ 36 વર્ષની થઈ ગઈ. હવે આપણને પૂછ્યું છે કે સાક્ષીના પિતાની ઉંમર કેટલી છે, જેઓ સાક્ષી કરતાં 25 વર્ષ મોટા છે. તો જો સાક્ષી અત્યારે 36 વર્ષની હોય અને એના પિતા 25 વર્ષ મોટા છે, એટલે કે +25 કરીએ તો 61 વર્ષ તમારો જવાબ આવશે. ઓપ્શન એ તમારો જવાબ થઈ જશે. આવા પ્રશ્નો મિત્રો આરામથી ધીરે ધીરે બધી વસ્તુઓ શોધતા આપણે કરવાનું હોય છે. તો આના પ્રેક્ટિસમાં ઘણા પ્રશ્નો મેં મૂક્યા છે. આ હતા મિત્રો ઉંમર સંબંધિત પ્રશ્નોના ગુણોત્તરના પ્રશ્નો, સમાન વધારા ગુણોત્તરના પ્રશ્નો, અસમાન વધારાના અને એકલા ગુણોત્તરના પ્રશ્નો, બરાબર. હવે જો તમે આટલા પ્રશ્નોની પ્રેક્ટિસ કરી દીધી હશે તો તમે સીસીના પ્રીવિયસ યર પણ જોશો કે CGLમાં બી જોશો તો એમાં પણ આ ટાઈપના પ્રશ્નો રિપીટ થતા જ હોય છે, બરાબર. ગુણોત્તરના તો તમે હવે ગુણોત્તરના પ્રશ્નોમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આવા જ વિડીયો માટે જોડાયેલા રહો ગુજરાત મોક્સ પર. અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.